જય હિન્દ મિત્રો, આ વિડીયો છે કોન્સ્ટેબલના ઉમેદવારો માટે. શું કામ રજૂઆત કરવા જવાની છે? ઘણા બધા લોકો વિરોધમાં છે કે આની રજૂઆત કરીને તને શું મળવાનું છે, તારા વિદ્યાર્થીઓ ફેલ થવાના છે. એટલે એ ઘોઘાવને કહો કે એ તો પાસ જ થવાના છે અને એ રેન્કય કરી જશે. અને હવે મારો પહેલો સવાલ ધ્યાનથી સાંભળજો કે 5 માર્કના અગર પ્રશ્નો રદ થાય છે ને તો એ કંઈ મારા વિદ્યાર્થીઓને બક્ષી દેશે? ગ્રામરના માર્ક્સ તો એનેય કપાશે. મેં તો આજે પહેલી વાર એકને પૂછ્યું કે ભાઈ તાર કેટલા માર્ક્સ છે, તો મને કે 2 માર્ક્સ છે. તો એના નહીં કપાય? બધાના કપાશે. પણ એ મને એવું ના બોલ્યો કે સાહેબ તમે જે કરો છો ને એ ખોટું છે. એટલે આ ઘૂઘાઓ લબરમૂછિયાઓ જે અસત્યનો સાથ આપે છે એ બંધ કરી દો. બીજી વસ્તુ, કાંઈ થવાનું છે કાંઈ નથી થવાનું એ તમારો પ્રશ્ન નથી, બરોબર? હું ગઈ વખતે PSI વખતે ગયો હતો ને તોય મને ઘણા બધાએ કીધું હતું કે આનથી કાંઈ ન થાય, આ તો એકલો છે. તો એકલો જઈને 2 પ્રશ્નના જવાબ જોઈ લેજો, તમારી FA એમાંય સુધાર થયા છે. અને 2-3 ઘૂઘા હમણાં યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં હાલી નીકળ્યા છે કે કાંઈ ન થાય, જોઈ લેજો, હું બેઠો છું, આમ છે તે. તું બેઠો જ રહીશ બોસ. ગઈ વખતની સાબિતી આપવા માટે હું આવતીકાલે આવું છું યુટ્યુબમાં, જોઈ લેજે કે એ જ તારી FAની અંદર 2 જવાબ સ્વીકાર્યા છે. એટલે થાય બધું મિત્રો, પણ એની માટે જાગૃત હોવું ખૂબ જ જરૂરી છે. હવે તમે એક વસ્તુ સમજો, મોકાસદાર એટલે 80 અને વરાળીઓ એટલે કેટલા? આવો તો કદાચ હું કાલે ભરતી બોર્ડના ચેરમેનને પૂછીશ ને તો એને જવાબ નહીં ખબર હોય. ગુજરાતની સારી સારી ફેકલ્ટીઓને એ જવાબ લાવવામાં તકલીફ થઈ છે. એનો મતલબ એવો નથી કે ફેકલ્ટીઓ ખરાબ છે, એનો મતલબ એવો છે કે આ તુર્રમખા બનવાની કોશિશ કરે છે પ્રશ્ન કાઢવાવાળા. એટલે આજે આવો સવાલ કાઢ્યો, આવતી ભરતીમાં આવા 10 સવાલ મોકલશે, સહન કરી લેશો? એટલે હદ રાખો, તમે તમારું કામ કરો. મેં કોઈનો વિરોધ નથી કર્યો, મેં કોઈની નિંદા નથી કરી. તમને પોસાય તો ઠીક છે, ન પોસાય તો કાંઈ નહીં. સત્ય માટે ઊભો છું. વ્યાકરણ છોડો, એ સિવાયના લોટ્સ ઓફ પ્રશ્ન સામે આવ્યા છે. બ્રોમાઇનને લઈને વિવાદ છે, એ સિવાય નર્મદા કેનાલની લેન્થને લઈને વિવાદ છે. એવા તો લોટ્સ ઓફ પ્રશ્ન, સુશ્લિષ્ટની જોડણીને લઈને વિવાદ છે. તો પ્રશ્ન જ ગણો. 5-10 માર્કનું ગ્રેસિંગ તો એમને મળે છે. હવે તમારો એ પ્રશ્ન ખોટો હશે તો હું તમને ના પાડીશ કે તમે ગ્રેસિંગ નહીં લેતા, ભરતી બોર્ડને હું રજૂઆત કરીશ. એટલે મહેરબાની કરીને તમે તમારું કામ કરો. હું સોમવારે જવાનો છું પોલીસ ભરતી બોર્ડ. જે લોકો આવવાના હોય આવી જજો. 11 વાગે આપણે ત્યાં મુલાકાત કરશું, તમારા પ્રશ્નો સાંભળશું, પછી અંદર રજૂઆત કરશું. અને કોલ કોઈ ના કરો, ક્લાસીસના નંબર ઉપર ફોન ન કરો. મહેરબાની કરીને નંબર ડિસ્ટર્બ થાય છે. જે કંઈ પણ કામ હોય તમને મેસેજ મળી જશે યુટ્યુબ થ્રુ કાં તો ટેલિગ્રામ થ્રુ. ઓકે, જય હિન્દ, જય ભારત.